जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागवा आया से 9:15 और मारे जाऊँ से हीरामण देवा वाहिंदा करती थी। वाहिंदा अधूरा मूकी जाऊँ हूँ हीरामण देवा अने पानी गागर भरी दिया हूँ। आज है पानी चालू करवू है लीलाड़ा में। एक दी था कदाच पाता बहु वार नहीं लगे एटला माटे शू वार लगे पण ऊंधाणवी वाड़ी रही ने एटले वार लगे थोड़ी नकरता घाया घा पी जाए तनवी घेड़ी में शू वार लगे। तो हालो मम्मी है हीरामण भर दिए ने આપણે દયાવી હીરામણ જયદીપને મારા પપ્પાને અટાણે બધા અહીંયા છે હરાડો કરે છે બધું લાઈનો ગોઠવે છે અને ભેહું નીણ કરવાનું બાકી છે ને મમ્મી। હા હવે છે ને વાહિંદા અધૂરા મૂકીને અગણી મમ્મી છે ને બધા નીણ નાખીએ અને પછી એટલે સુધી થઈ ગયા છે અહીંથી આમ એટલે સુધી છે અડધા થઈ ગયા ને અડધા બાકી છે તો અડધા અગણી આવીને હું ફટાફટ નાખતી જાય ને મારી મમ્મી ભરી દેતી જાય ने आपणे थई से शरदी नी एलर्जी है ने एटले घणी घणी थाय पण ऐश्वर्य भारी आंगी शरदी थई नकर एक दिन मटी जाए ऐश्वर्य मटी नहीं। हाँ जो अटाणामां है ने बहु ज नो आदर थयो जराय तड़को नथी अने कोईने शुं कहेवाय वरसाद होय तो कमेंट करजो। अमारे तो हजी सुधी नथी हवे शुं करे आ घोरो बांधो ना आवे थारुं बिचाराने बधाने हजी जो मांडव्यू काढवानी बाकी छे। हालो तो जो जस्मीन भाई हारे से लाइन का खाऊ तारे खीरावू ने एक खा के बे खा जो अँ राखो अने जो वहाँ हीरामण आले है जो से ने हाई जी ओला ट्रेक्टर न ओलो होय ने पावड़ो इनथी धोरिया कर नाख्या ता डोगो से ने पारिયું સડાવવાનું છે ધોરિયાની અને આજ ફેર અહીંયા ધોરિયો નથી કર્યો આપણે અહીંયા હે ને જોઈ ભે પછી આમ પાણી સડે નહીં એટલે આપણે આજ ખેરા બે ક્યારા મૂકીને ઉનીકો ધોરિયો કર્યો ઓલો એક તો રીજીને પી જાય ને આમ લેન્ડના કટકા મૂકી દે હું તે પી જાય જાય બધા બાપ દીકરા હીરાવે છે। पी जाए का बगड़ाटी बोलती जाए वारो ओके वांधो नहीं आवे तो वहां पछी मकाई ओली मकाई हूं ई कई पाही क्यारा वाह मेथी वावी छे क्यो क्यारो खाली छे जीनकोड़ो टुकड़ो एमा मेथी ने धाणा वावा कई वावी जाऊ हालो तो 11:15 वागी गया है 11 में थोड़ीक वार है ने आपणे जाई से वाड़ी। हाँ मारे त्रीजो धक्को से बोलो को के हाँ हूँ घड़ीक साइड के जाई से वाड़ीए जो प्रथम हीरामण देवा गई बस चा देवा गई चा दईने हवे मेथी ने धाणा ने हूँ वाववा जई दही नजीक खेती धक्का खावा पोहाय न करता माथी ता ओला खेतरी थी घड़ी घणी घणी अवाय नहीं थी। हालो तो मेथी ने धाणा ने पालक खाई वावी दीधुं आ खूणको एटलो खाली हतो ती हड़क वड़क हूँ हाव हा सड़ी गयो एटली स्पीड में वाव्यू जट जट क्या तणे ने बधुं ठेवे जाए ने न्या बधुं उखीए एमां जरी खपारी फेरवी नाखी एमां भींडा वाव्या ने
જે હાથમાં આવ્યું પાલક ને મેથી ને ભીંડા ને ધાણા ને જે હાથમાં આવ્યું વાવી દીધું બી બધા સડી જાય ઉષા પૂગી તો જાય હો પાણી વાંધો નહીં આવે જા આ બાજુ છે ને જયદીપભાઈ પાણી વારે અને આ છે ને 5-6 ના સાથીદાર છે કા હથવારો પુરાવા વાળા હા એરિયો જો એ બગલો હે ને જ્યાં પાણી પૂગે ને ત્યાં ભેગો ભેગો આવેલો જ અહીં થોડીક વાર તાણી પડી હતી નહીં જેવું શું કહે નાકું વારે એવું ભરાઈ જાય અને અહીં જાય એટલામાં પાણી ભરાણું પણ એ આમણું આવતું રહે તો વાંધો નહીં આવે નકર ભર્યું રહે એટલામાં કા આવતું નથી તો ઉપાધિ છે ને અહીંયા જોઈ ભે પલરી જાય વાં સુધી ઓલશે શેઠ સુધી ના અહીંયા સુધી હતો ભીંડો તા ભીંડામાં જ પૂગી ગયું પાણી હાલો તો હવે જાય છે ઘેરે અને જયદીપભાઈ ત્યાં પાણી વારતો રહે જયદીપ બપોરે ખાવા દઈ જાઉં કે 50 કિલો મકાઈ 50 કિલો તો અઢી મણ એલા 10 કિલો ના ઉગે તો હારું 10 કિલો કીધા મફત આવી તો તમાર મકાઈ જાજી નથી ગુંદરી કરતા જો હવે છે ને બગલા ઓરા આવતા હવે એમાં ધોઈડા જા જોજો જતા ઈ જીવડા ગોતે એક આન ખજૂરીઓ પકડી લીધો આની ભાઈ તમને બપોરા મળી જાય પાણતિયા ભાઈ અને પાણી હેરખું વાળજો માર બાપ ધ્યાન દેજો જરા કો ભાઈ 150 રૂપિયા લાગે હા 150 300 દેગા પણ એમ નહીં ઓલું શું કહે મગ ભાત ખાવા કે રોટલી ને ભાત ને રોટલો ને એવું ખાવું બોલા રોટલી ને ભાત બધું મોકલાવાનું હોય શાક રોટલી પાણી વાર ના હો ભાઈ દાળ પૂરી દેના અમે હજી એક નાખું પાલ નો જો यहाँ સુધી મકાઈ હે અવાર ઓરી છે મકાઈ નકર પરવા ઉમણી હતી હાવ મારગ ને કાંઠે હા એમાં ગુંદરી અહીં સુધી મકાઈ નાકું પાડેલ છે અહીં સુધી બાસા લઈને પાવાની અહીંથી પછી બંધ અરે મારા બાપ માથેથી નાવીણાની પંચિયમ નાવીણાની રોટાવેટરમાં નાવીણાની ના ના તાર હાટુ અરુણા ઉપાડવા તે કીધું તું હવે ઓહેલો છે ભાઈ પાણી પી જાય પછી ક્યાંયથી તમને એક ડેડું નહીં જડે તો વાગી ગયા છે 12:30 ને જો આજ છે ને ભર્યું છે ભતવાર દેવા જાઉં મારે પ્રથમ હું ગામમાં રહેતા ને તો ભતવાર દેવા આવતી હાલો તો એક સુંદરી હું તો જિંદગી હતી ને એટલે મને ખબર ના પડતી હું ભણતી તો દઈતા જતી ને બપોરે એ ટાણે 3 કિલોમીટર હાલીને 2 કિલોમીટર હાલીને હા મમ્મી એક ફેર રોટલા લીધા વગર ની ગીત ગરવો ઘેર પડ્યો રહ્યો તો હાલો તો વાગી ગયા છે હાંજના 7:30 અને જો કોક છાંટો ચાલુ થયો હે મોબાઈલમાં દેખાતો હોય કે ના દેખાતો હોય ફણ કોક આવે હે હાલો તો વાગી ગયા છે 2:30 ને જો વરસાદ ચાલુ થયો માંડવી ઠેકાણા કરી હે એને કનેવા પડી એ મિંડી હાલો તો વાગી ગયા છે 4:30 આજ છે તારીખ 27 અને આજ આપણે વરસાદ આવ્યો અને જો માંડ બધું ઢાંક્યું કારણ કે ને આપણા બધા લુગડા છે માંડવી હેઠે ને ઉપર ઢાંકેલા નતા એ ખાલી થાય તે પછી ઢકાય અને ભેહું બાંધે હે એ બે ભાઈઓ અને આપણે ભૂકાન ઢગલો જીમ તેમ કરીને ઢાંક્યો ને ત્યાં વરસાદ વયો ગયો અને અહીંયાથી આપણી માંડવી એ બધી લઈને નાખી દીધી તબેલામાં અને મમ્મીની ગયા છે બકાલું લેવા બધું ઢાંકી ઢૂંબીને પછી ગયા અને જ્યાં બધાને અંદર બાંધી દીધા છે ટપુડિયાને અને એક બાજુ આપણું દહીણું ધરાય છે ને જ્યાં નાખી માંડવી આ ભૂકો થોડોક એટલો આમણો કાઢ્યો જો છટવા સુધી છે અને તોય થોડોક એટલો ભૂકો રહી ગયો તો કેટલા બોરા છે ને એ આપણે ખબર નથી આ લગભગ મોટા ખેતરની છે ને ઓલી આપણી વાડીની એ છે કેટલે ખુદી હોય વાડીની મને નથી ખબર પણ આ બોરા છે ને વર્તામણા છે વાના નાઈના બેના એટલે જો આપણે રાખી દીધી છે એ ડબલ થપી છે હા ઇંગોરિયું
જે આ બે હે એવા પાકા છે જ્યાં ભૂકણ ભારી ભરી ને એમાં છે ને પાંદડી ગોતી ગોતીને ખાય કા ચીંટુડી અને આમાં ટપકિયા ચાલુ થયા ઓથમાં બોરા કેટલા ભર્યા બોરામાં બધા થઈને કેટલા હે વાડીના નોલા થઈને આપડા કેટલા હતા ચલે બાત હે હો ઉપર હે કે ના અને બીજા કોથરા અલગ જયદેવ ને આજે હાલત ખરાબ થઈ ગઈ ભાઈ હેલ્બુ થોડું હે કા ભાઈ અને ઓલા ભાઈ તો ભેહું બાંધવા નીકળી ગયા હા જેવું તો હજી આદર છે અને હાલો 2-3 દિનો ભેગો હે વ્લોગ આપણે આજ શું કહેવાય વરસાદ આવ્યો ને તે અટાણ સુધી હેરાન થયા ઘડીક વાર બધું મૂક્યું બધું ઢાંક્યું અને હાલો હવે આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ આવજો